મોરબીમાં ખાનગી ક્લાસીસના સંચાલક સામે ગુનો નોંધાયો છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખાનગી ક્લાસીસના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો નોંધવામાં આવી રહ્યો છે। ક્લાસીસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ગુનો નોંધાયો છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગુનો દાખલ થતા જ આરોપી શિક્ષક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે। પોલીસે આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે। મોરબીમાં ખાનગી ક્લાસીસના સંચાલક સામે ગુનો નોંધાયો છે। રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો નોંધાયો છે। ક્લાસીસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ગુનો નોંધાયો છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ગુનો દાખલ થતા જ આરોપી શિક્ષક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે। ખાનગી ક્લાસીસના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો નોંધવામાં આવ્યો છે। ક્લાસીસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। બી ડિવિઝન પોલીસે શિક્ષક સામે ગુનો નોંધ્યો છે। ગુનો દાખલ થતા જ આરોપી શિક્ષક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો છે। પોલીસને આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે। રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો નોંધવામાં આવ્યો છે। ક્લાસીસમાં આવતી સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બી ડિવિઝન પોલીસમાં શિક્ષક સામે ગુનો પણ નોંધાયો છે। ગુનો દાખલ થતા જ આરોપી શિક્ષક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે। મોરબીમાં ખાનગી ક્લાસીસના સંચાલક સામે ગુનો નોંધાયો છે। મોરબીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રવિન્દ્ર ત્રિવેદી નામના શિક્ષક સામે જાતીય સતામણીનો ગુનો નોંધાયો છે।